માંડવીમાં શ્રી ચપલેશ્વર મહાદેવ આશ્રમ ખાતે દાતાઓનો સન્માન સમારોહ યોજાયો। આજના કાર્યક્રમ વિશે તો હવે કહેવાનું કાંઈ આવતો નથી, કેમ કે આજના કાર્યક્રમ ફક્ત દાતાઓના સન્માન માટે જ કાર્યક્રમ રાખ્યા હતા। અને આ અમારા અનિલભાઈ છે એટલા વાપર્યા પછી પણ એમ નથી ચાહતા નહોતા કે મારો સન્માન થાય, અને પહેલીવાર માંડવીમાં આવ્યા અને એના માટે સન્માન માટે અમે એટલા માટે રાખ્યા હતા કે અમને બીજા દાતાઓને પ્રેરણા મળે કે આજ પણ આ કલિયુગમાં જ્યાં કીર્તિદાન છે, જ્યાં કીર્તિદાન હોવા છતાં આજ દાતા દાનનું મહત્ત્વ નથી સમજતા। જેમ શૈલેષભાઈ છે, માન સન્માન કર્યા, ના પાડી દીધું તો અમે લિખિત બનાવ્યા, બોલે નહીં મારો સન્માન નહીં। તો એવા ગુપ્ત દાન આજ પણ કરવાવાળા છે, અને એ એટલા માટે પહેલીવાર અતિથિ આમનો કહેવત છે અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ આપણા સનાતન સંસ્કૃતિ છે। અને આજ અમારા અનિલભાઈ મેં મૂળ જામનગરના, લેકિન આજ સુધી જામનગર ગયા નથી, અને રાજકોટમાં અને મુંબઈ અવર જવર કરે। આજ માંડવી પહેલી વાર આવ્યા તો આપને એને દાતા તરીકે તો ઠીક છે, પણ એક અતિથિ તરીકે પણ સન્માન કરવું બહુ જરૂરી હતો, એટલા માટે આ કાર્યક્રમ અમે રાખ્યા હતા। અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે આવું ભોગ દીધું છે અને આગળ પણ આપે એવી અભિલાષા છે। મારું નામ અનિલભાઈ જયંતિલાલ વાધર। અમે મસ્કતના છીએ, મસ્કત રહીએ છીએ, બોમ્બે રહીએ છીએ અને રાજકોટ રહીએ છીએ। આ બધું ચપલેશ્વર મહાદેવનું બધું મંદિરના અને તેને બધું જોઈને બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો, અને આપણું બહુમાન કર્યું છે એના માટે બહુ આભાર બધાનો, અને બહુ મને માન આપ્યું તમે લોકોએ, એના માટે બી આભાર। અને ચંદ્રકાંતભાઈ તો અમારા છે જ ત્યાં મસ્કતમાં, બધે અમારી સાથે બધાની, અને ગમે ત્યારે કાંઈ બી હોય તો અમને એના આધારે બધું કામ આગળ વધતું જાય છે, કોઈ વાંધો નથી આવતો। ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી, મારા પરમ સ્નેહી પરમ મિત્ર, બહુ જ નજીકના પારિવારિક સંબંધનો એક યોગ કંઈક ઠાકોરજીએ કરાવ્યો છે, એટલે બહુ જ આત્મીયતા છે અમારી અનિલભાઈને અમારી। બધા જ અનિલભાઈ તમે નામ લ્યો તો ભગવાનની દયા છે, તેમાંના અનિલભાઈ વાદે પણ એક છે, જેઓને જ્યારે કાંઈ પણ કચ્છના અથવા કોઈ એજ્યુકેશન હોય કે હેલ્થ કેર હોય કે પછી નેશનલ કેલામિટી હોય કે પછી એજ્યુકેશન રિલેવન્ટ હોય કે જ્યારે કંઈ પાંજરાપોર હોય, મંદિર હોય, ત્યારે અનિલભાઈને મળીએ અને વાત કરીએ, અને ત્યાંથી પછી ઠાકોરજી બધું રસ્તો કાઢે છે। એટલે આ ભગવાનના કામ ભગવાન કરાવે છે। જેમ કહીએ કે બાપુએ કઈ વાત કે ભાઈ સત્કાર્ય, પ્રભુ કાર્ય, ભગવત કાર્ય, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય આ જીવમાં જીવ છે ત્યાં સુધી ભગવાન કરાવે, એ ઠાકોરજીને પ્રાર્થના। ઓમ નમઃ શિવાય। શૈલેષભાઈ શું કહેશો? 3 પેઢીઓથી આપનો પરિવારનો યોગદાન, શૈલેષભાઈ। બધી પેઢીઓ અને મારા સુધીનો નારાયણ સ્વામીના આશીર્વાદ અને બજરાની બાપુના આશીર્વાદ અમારા ઉપર રહ્યા છે। આજે જ્યારે અનિલભાઈ અહીંયા પધાર્યા છે, એમણે સંસ્થાને ઉપયોગી અને સંસ્થા મજબૂત બને એના માટેના એમના દાનો હંમેશા મળતા રહે છે। એ જ્યારે આવ્યા ત્યાં અહીંયા, તો અમે એમના પાસે ઈચ્છા રાખી કે ભાઈ તમે પણ અહીંયા પધારો, હંમેશા ક્યાં પણ દાન આપીને ક્યાં જતા નથી। આજે અમે બહુ આનંદ લાગણી વ્યક્ત કરી છે કે એઓ અહીંયા પધાર્યા, બાપુના જે ભૂમિ ઉપર જે એક મનની શાંતિ મળે છે એમને પણ અનુભવ કર્યો હશે। હું એમને ફરીથી આવકારું છું, અને ભગવાન એમને બહુ ખૂબ શક્તિ આપે વધુ દાન કરવાની એવી અભ્યર્થના। વસંતલાલ હિંમતલાલ જોશી મારું નામ। માંડવી તો હું જો કે પહેલી વાર જ આવ્યો અહીંયા, પણ આજે મારા એવા સદભાગ્ય, મારા નસીબ કે માંડવી માણસો બીજી રીતે આવે છે, પણ આજે મને આશ્રમમાં જે આવવાનો લાભ મળ્યો છે અને જે મને શાંતિ મળી છે, અને આજે આ બધું મેં જોયું તો મને એમ લાગે છે કે રિયલી આપણે પ્રાઉડ લેવા જેવું છે કે અહીંની સંસ્થાઓ, ટ્રસ્ટીજનો અને બાપુને લોકો જે લોકો આશ્રમનું આજે ઉપર લઈ આવ્યા છે એની માટે ધન્યવાદ।
અને મારા નસીબમાં અમે તો બધા નિમિત્ત બનીએ છીએ, પણ અમારા નસીબમાં જે આ હતું એ પ્રભુએ જ અમને બોલાવ્યા છે, એ જ અમે સમજીએ છીએ બસ.